Welcome back once again, all the dear students. So, in this video lecture, we are going to have the paper solution for the subject English. આજે આપણે ધોરણ 10 નું અંગ્રેજી વિષયનું કાલા અસાઇનમેન્ટ ના ત્રીજા પેપર સેટનું સોલ્યુશન જોવાનું છે. તો આજે આપણે જે સોલ્યુશનની વાત કરવાના છે તે સ્પેશિયલી વાત કરવાની થશે સેક્શન સી અને ડી, આ બંને ગ્રામેટિકલ સેક્શન છે. તો દરેક પ્રશ્નને આપણે કારણ સહિત, યોગ્ય રીઝન સહિત અને સોલ્યુશન સહિત ડીપમાં સમજશું. સો લેટ્સ બિગિન. સો લેટ્સ બિગિન ફ્રોમ ધ સેક્શન સી. વિભાગ સી થી આપણે શરૂઆત કરીએ. વિભાગ સી થી આપણું ગ્રામર શરૂ થતું હોય છે. એટલે સૌપ્રથમ આપણને વિભાગ સી ની અંદર આપવામાં આવે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન. આપેલ વાક્યોને યોગ્ય શીર્ષક વડે જોડવાના હોય છે. એક જોડકા પ્રમાણેનો પ્રશ્ન રહેતો હોય છે. તો જોઈએ ક્વેશ્ચન નંબર 1. ધ વેડિંગ વોઝ ટેકન પ્લેસ યસ્ટરડે. કે ગઈકાલે લગ્ન યોજવામાં આવ્યા હતા. અહીં આપણે જોઈ શકીએ છીએ વોઝ ટેકન પ્લેસ જે છે તે પેસિવ વોઇસ છે અને ભૂતકૃદંત છે. અને પેસિવ વોઇસ માટે જે ટાઇટલ આપવામાં આવે છે તે આપવામાં આવે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તેથી પ્રશ્ન નંબર 1 નો જે રાઈટ આન્સર બનશે તે બનશે ઓપ્શન ડી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. ત્યારબાદ આપણે જોઈએ મે આઈ સિટ હિયર પ્લીઝ. શું અહીંયા બેસી શકું? તો આ વિનંતી છે અને એના માટે આપણે લખશું ઓપ્શન એ, મેકિંગ રિક્વેસ્ટ. વિનંતી માટે આપણે હંમેશા પસંદ કરશું રિક્વેસ્ટ ફંક્શન. થર્ડ વન જે છે કેતન વિલ બાય આઈધર કાર ઓર અ બાઇક. જ્યારે પણ આપણને આઈધર અને ઓર આપવામાં આવે તો એનું યોગ્ય ટાઇટલ રહેશે અલ્ટરનેટિવ ચોઇસ. અહીંયા આપણને દેખાય છે ઓપ્શન બી ની અંદર શોવિંગ અલ્ટરનેટિવ. તેથી ત્રીજા પ્રશ્નનો જે યોગ્ય જવાબ રહેશે તે રહેશે ઓપ્શન બી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો કીવર્ડ યાદ કરી લેશું કે આઈધર ઓર એટલે અલ્ટરનેટિવ ચોઇસ થાય, પેસિવ વોઇસનું વાક્ય હોય ત્યારે એક્શન, તો યોગ્ય જવાબ પસંદ કરવામાં ખૂબ જ સરળતા અને આસાની રહેશે. હવે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો 3 માર્કની અંદર આપણને કમ્પ્લીટ ધ ડાયલોગ પૂછવામાં આવે છે. એ પણ ટોપિક લેંગ્વેજ ફંક્શન નો જ હોય છે. જોઈએ આપણે કમ્પ્લીટ ધ ડાયલોગની અંદર પહેલું વાક્ય, જય વિલ આઈ ગેટ ગુડ માર્ક. શું મને સારા માર્ક્સ મળશે? હવે કાઉન્સમાં આપણને કમાન્ડ આપ્યો છે શોવિંગ કન્ડિશન. કન્ડિશન કીવર્ડની જો વાત કરીએ તો તેની અંદર સમાવેશ થાય છે ઇફ અને અનલેસ. એવો વિકલ્પ હોવો કે જેમાં આપણને કા ઇફ મળે ને કા અનલેસ. જોઈએ આપણે, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ શ્યોરલી ગેટ ગુડ માર્ક્સ. જો તમે મહેનત કરશો તો તમને ચોક્કસ સારા માર્ક્સ મળશે. એન્ડ ધેન નેક્સ્ટ વન, તરુણ વિચ બુક યુ આર રીડિંગ. કે તમે કયું પુસ્તક વાંચી રહ્યા છો? તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. જ્યારે પણ આપણને થિંગની વાત કરવામાં આવતી હોય તો કોઈ પણ ચીજ વસ્તુનું નોર્મલી આપણે નામ પસંદ કરવાનું રહેતું હોય છે, અથવા એ વસ્તુ વિશે વધારે જેમાં માહિતી આપેલી હશે તે સંબંધિત આપણે વિકલ્પ પસંદ કરશું. અહીં આપણે ઓપ્શન એ જોઈ શકીએ છીએ, આઈ એમ રીડિંગ અ બુક વિચ વોઝ રિટન બાય મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી દ્વારા લખાયેલા પુસ્તકને હું વાંચું છું. કીવર્ડની જો આપણે વાત કરીએ ને તો અહીંયા આપણને આપેલું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ માટે સ્પેશિયલી વિચ. ત્યારબાદ આગળ વધતા રહીએ તો આપણે જોઈ શકીએ ડાયલોગની અંદર આગળનો પ્રશ્ન આ રીતે છે, ટીચર વાય ડીડ યુ કમ લેટ. તમે શા માટે મોડા આવ્યા? કમાન્ડ આપણને મળે છે શોવિંગ રીઝન એન્ડ રિઝલ્ટ. અહીંયા આપણે રીઝન અને રિઝલ્ટ બંને બતાવવાનું છે. તો ત્યાં પસંદ કરશું ઓપ્શન બી, આઈ કેમ લેટ બીકોઝ આઈ મિસ્ડ ધ બસ. મારે આવવામાં મોડું થઈ ગયું કારણ કે હું બસ ચૂકી ગયો. એન્ડ ધેન લેટ્સ કીપ મૂવિંગ અહેડ. આગળ ચાલતા રહીએ. નેહલ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. તો કમ્પેરિઝનની અંદર આપણે તુલના દર્શાવવાની રહેતી હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નેહલ ઇઝ ટોલર ધેન હર સિસ્ટર. નેહલનું જે કદ છે તેની બહેન કરતા ઊંચું છે. કમ્પેરેટિવ ડિગ્રી આપણને અહીંયા આપવામાં આવેલી છે. નેહલ ઇઝ ટોલર ધેન હર સિસ્ટર. ઓપ્શન સી ઇઝ રાઈટ હિયર. ધેન નાઉ વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ ધ હાફ ગિવન સેન્ટેન્સ. હવે આપણને અધૂરા વાક્ય આપવામાં આવેલા છે. બાકીના અધૂરા વાક્યને આપણે પૂરા કરી. આઈ વેન્ટ ટુ મીટ હિમ. હું તેમને
મળવા ગયો. તો અહીંયા આપણને પર્પસ કીધો છે, મુલાકાતનો હેતુ શું હોઈ શકે. હવે હેતુ માટે નોર્મલી આપણે ટુ નો ઉપયોગ કરી શકીએ, ઇન્ફિનિટિવ ટુ. તો જોઈએ અહીંયા આપણને આપેલું છે બીકોઝ આઈ વોન્ટેડ ટુ શો હિમ માય પ્રોજેક્ટ, કે જેથી કરીને હું તેમને મારો પ્રોજેક્ટ બતાવી શકું, તો તે હેતુથી હું તેમને મળવા માટે ગયો. ઉપરાંત અહીંયા આપણે જોઈ શકીએ છીએ સો ધેટ આઈ કુડ શો હિમ માય પ્રોજેક્ટ. હવે અહીંયા જો આપણે વાત કરીએ સાચા ઓપ્શનની, તો અહીંયા આપણે સાચો ઓપ્શન પસંદ કરશું સો ધેટ. સો ધેટ જે છે તે સાચો ઓપ્શન રહેશે, કે જેથી કરીને આઈ કુડ શો હિમ માય પ્રોજેક્ટ. અને ઓપ્શન બી માં આપણને બીકોઝ આપેલું હોવાથી તેને આપણે પસંદ નહીં કરીએ. એન્ડ ધેન લેટ્સ ગો અહેડ. So here we go. Vinit will go, કે વિનિત જશે. અહીંયા આપણને આપ્યું છે સ્પેસિફાઈંગ ટાઈમ, જેમાં ટાઈમ મળે ને એવું આપણે વિકલ્પ પસંદ કરીએ. અહીંયા આપણને દેખાય છે ઓપ્શન ડી, હોમ એટ 7 PM, કે વિનિત જે છે તે 7 વાગે ઘરે જશે. આગળ વધતા રહીએ. Here we go. હવે અહીંયા આપણને કાઉન્સની અંદર 3 વર્ડ આપ્યા છે, જોઈ શકીએ છીએ, અને પેરેગ્રાફની અંદર 3 બ્લેન્ક્સ છે. તો કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે ફકરાની ખાલી જગ્યા પૂરશું. તો આપણે લખશું ઈટ રો વેજીટેબલ્સ. પહેલી ખાલી જગ્યામાં આપણે લખશું વેજીટેબલ. ઈટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ અલોટ, કે તમે કાચા શાકભાજી અને ફ્રૂટ્સ વધારે ખાઓ. ડુ નોટ ઓવર ઇટ, વધારે ન જમો. ઇટ ઇઝ નોટ ગુડ ફોર યોર હેલ્થ. તો બીજી ખાલી જગ્યામાં આપણે જે લખશું ને તે અહીંયા હેલ્થ છે. ઇટ ઇઝ નોટ ગુડ ફોર યોર હેલ્થ ઇન ધ લોંગ રન. હદ કરતા વધારે જમવું એ સ્વાસ્થ્ય માટે સારું નથી. રિમેમ્બર, યાદ રાખો, ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ, એ વિદ્યાર્થી કે જે હળવો ખોરાક ગ્રહણ કરે છે, બીકમ્સ બ્રાઇટ, તે ખૂબ જ હોશિયાર બને છે. તો લાસ્ટ વન બ્લેન્ક્સમાં આપણો આન્સર રહેશે બ્રાઇટ. પહેલી ખાલી જગ્યામાં રહેશે વેજીટેબલ્સ, બીજામાં આપણે રહેશે હેલ્થ, અને થર્ડમાં રહેશે brights. So these are the right answer for the fill in the blanks. And then now we are going to talk about nearest, meaning સમાનાર્થીની વાત કરીએ. તો puzzled, હવે જરૂરી છે સમાનાર્થીની અંદર આપણને આપેલ પ્રશ્નનું ગુજરાતી ખબર હોય. puzzled એટલે મૂંઝવાયેલું થશે, મૂંઝવણ. તો અહીંયા આપણે લખશું confused. ત્યારબાદ vanish એટલે અદ્રશ્ય થવું થશે, તો ત્યાં આપણે પસંદ કરશું disappear એટલે અદ્રશ્ય થવું. પ્રેડિક્શન એટલે અનુમાન લગાવવું, આગાહી કરવી થાય, તો ત્યાં આપણે પસંદ કરશું ફોરકાસ્ટ એટલે પણ આગાહી કરવી થશે. Let's keep moving ahead. So now after finishing section C, we are going to have the solution with description of section D. સમજૂતી સાથે આપણે સેક્શન D નું સોલ્યુશન જોઈએ. શરૂઆત કરશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ થી. So let's start reading. Richa greeted Vinita with hi and asked. હવે રીચાએ વિનીતાને પૂછ્યું, તો બોલનાર રીચા છે અને સામે વિનીતા છે, તેથી તેનું સર્વનામ હર આવે. પેલી ખાલી જગ્યાનો આન્સર બનશે હર. Her how she was. Thanking Richa, Vinita said that she was fine. Richa asked Vinita what. હવે આપણે જોઈએ કે what પછી શું આપ્યું છે. what પછી આપણને આપ્યું છે did you. હવે you નું c થઈ જાય અને did નું ઇનડાયરેક્ટમાં હંમેશા head થઈ જાય, she had. તો આ જે ઓપ્શન છે તે આપણે પસંદ કરશું બીજી ખાલી જગ્યા માટે. she had done. she had done during Diwali vacation. Vinita replied that. વિનીતાએ જવાબ આપ્યો કે. હવે અહીંયા આપણને આપ્યું છે we had, એટલે we નું ઇનડાયરેક્ટમાં થઈ જશે they. તો ત્યાં આપણે પસંદ કરશું સર્વનામ they had a camp in Rampur and added that. એક જ વ્યક્તિ બીજું વાક્ય બોલે છે. હવે અહીંયા આપણને કાઉન્સમાં આપ્યું છે where. જ્યારે પણ where આપ્યું હોય ત્યારે તેનું ઇનડાયરેક્ટમાં બની જશે had been. તો ત્યાં આપણે પસંદ કરશું they had, અને અહીંયા આપણને દેખાઈ રહ્યું છે been. તો લાસ્ટ બ્લેન્ક્સનો આન્સર આવશે they had been 30 girls. Okay students, so after having solution of direct indirect, now here we have conjunctions. હવે આપણે
કૌંસમાં આપેલા સંયોજકમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્યોને જોડવાના રહેશે. સી ઇઝ ધ સ્વિમર, તો સારું તરી શકે છે. હર પેરેન્ટ્સ એન્કરેજ હર અલોટ, તેના માતા પિતા તેને ખૂબ જ પ્રોત્સાહન આપે છે. તો અહીંયા આપણને સંબંધક વિભક્તિ આપી છે. હવે જ્યારે પણ સંબંધક વિભક્તિ આપેલી હોય ત્યારે આ હરને આપણે દૂર કરશું અને ત્યાં આપણે હુઝ લખશું, હર નીકળી જશે. તો જવાબ આ રીતે બનશે, સી ઇઝ ધ સ્વિમર હુઝ પેરેન્ટ્સ એન્કરેજ હર અ લોટ. ત્યારબાદ મહેશ ઇઝ અ ગુડ બોય, મહેશ જે છે સારો છોકરો છે. ઓલ ધ ટીચર્સ લાઈક હિમ, તેથી તે બધા ટીચરો તેને પસંદ કરે છે. તેથી એટલે ત્યાં આપણે પસંદ કરશું ધેરફોર. તો બે વાક્ય વચ્ચે અહીંયા આવશે ધેરફોર. ચલો આગળ હાલતા રહીએ. નેહા વિલ વોચ અ મૂવી, નેહા ફિલ્મ જોશે. નેહા વિલ ગો ફોર અ પિકનિક, નેહા જે છે પિકનિક માટે જશે. તો બે ઓપ્શન આપ્યા છે, બેમાંથી જ્યારે કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો હોય ત્યારે સરખું એક વખત લખી લેવાનું. જેમ કે અહીંયા આપણને આપ્યું છે નેહા વિલ, નેહા વિલ. તો જવાબ કંઈક આવી રીતે બનશે, નેહા વિલ આઈધર વોચ અ મૂવી ઓર ગો ફોર અ પિકનિક. આઈ રિપીટ, નેહા વિલ આઈધર વોચ અ મૂવી ઓર ગો ફોર અ પિકનિક. કાં તો ફિલ્મ જોશે અને કાં તો પિકનિકમાં જશે. So this is the answer, and then we have once again here we have the paragraph with brackets, and in brackets we can see three options. ફરી એક વખત અહીંયા ત્રણ ખાલી જગ્યા વાળો પેરેગ્રાફ છે અને કૌંસની અંદર આપણને ત્રણ ઓપ્શન આપ્યા છે. સાચા ઓપ્શન પસંદ કરીએ, ખાલી જગ્યા પૂર્ણ કરીએ. ધ બ્રહ્મપુત્ર ઇઝ વન ઓફ ધ છે એટલે સુપરલેટિવ ડિગ્રી થયું, તેથી ત્યાં આપણે પસંદ કરશું લોંગેસ્ટ. પહેલી ખાલી જગ્યામાં આવશે લોંગેસ્ટ. Rivers in the world, it is one of the rare rivers whose appearance, કે જેનો દેખાવ, અહીંયા આપણે પસંદ કરશું whose, કે જેનો દેખાવ, whose appearance and ત્યારબાદ ચીની ખાલી જગ્યામાં આપણે લખશું and nature keep changing according to the season, કે જેનો દેખાવ અને તેનો સ્વભાવ જે છે, તેની જે પ્રકૃતિ છે તે ઋતુ પ્રમાણે બદલ્યા કરે છે. Okay, so after having solution for this question, let's talk about active passive. હવે અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલું છે ત્યાં એક્ટિવ આપેલું છે, જેનું આપણે પેસિવમાં રૂપાંતર કરીએ. સેન્ટેન્સ નંબર 1 આપણને આપેલું છે, a speech was given by the principal on the independence day. સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ તો અહીંયા આપણને જે આપેલું છે ને he said, આ એમનું એમ જ લખાશે, he said, જેમ આપ્યું છે એમનું એમ જ. હવે ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય જે છે તેનો આપણે આન્સર લખશું. તો અહીંયા આ જે છે અવર ફ્રીડમ ફાઇટર, આ બની જશે કર્મ. તો લખશું આ રીતે, અવર ફ્રીડમ ફાઇટર. હવે અહીંયા કયો કાળ છે તો આપણે શુડ ઉપરથી સમજી શકીએ કે સાદા સહાયક ક્રિયાપદની વાત કરવામાં આવી છે, તેથી શુડ બની જશે શુડ બી. ત્યારબાદ આપણે પસંદ કરશું ક્રિયાપદ. રિસ્પેક્ટ જે છે તેનું ભૂતકૃદનનું રૂપ થઈ જશે રિસ્પેક્ટેડ. પેસિવમાં હંમેશા ભૂતકૃદનનું રૂપ લખાય બાય. અહીંયા આપણને આપ્યું છે કર્તા વી, જેનું કર્મ બની જશે અસ. ઇન્વર્ટેડ કોમા આપણે ક્લોઝ કરી દઈશું. અવર ફ્રીડમ ફાઇટર શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. લાસ્ટ વન સેન્ટેન્સ જે છે, ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્રેઝ્ડ હિમ. આપણે જ્યારે કર્મ હિમને આગળ લાવીએ ત્યારે તે કર્તા હી બની જાય. હવે આપણને આપ્યું છે પ્રેઝ્ડ એટલે ભૂતકાળ થયું, તો તેના સાથે વોઝ લખાશે, હી વોઝ. ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્રેઝ્ડ બાય all the students. Okay, then we have question number 52. પ્રશ્ન નંબર 52. તો અહીંયા આપણને એક વચન આપ્યું છે ધ સર્વન્ટ અને નીચે આપ્યું છે ધ સર્વન્ટ. એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર કીધું છે. તો ચલો પહેલા તો સર્વન્ટ જે છે તે બની જશે સર્વન્ટ્સ. બીજું બહુવચનમાં આપણે હંમેશા વેર લખીએ. અરેન્જિંગ અ વેઝ જે છે તેનું આપણે બહુવચન વેઝેસ કરી નાખી, આર્ટિકલ એ નીકળી જાય. ઓન ધ ટેબલ્સ, તો અહીંયા જે ટેબલ જે છે તે થઈ જશે ટેબલ્સ. ફરી એક વખત આપણને સર્વનામ હી આપ્યું છે તો તેનું કરી નાખીએ ધે. પુટ ફ્લાવરનું આપણે આર્ટિકલ એ કાઢીને ત્યાં લખશું ફ્લાવર્સ. ઇન ઇટ, ઇટનું બહુવચનમાં કર્મ થઈ જશે ધેમ, કર્મ વિભક્તિ છે. ત્યારબાદ વાઇલ ડુઈંગ સો, ફરી એક વખત હીનું આપણે અહીંયા કરી નાખશું ધે બ્રોક.
ગ્લાસ જે એક વચન છે તેનું બહુવચન આપણે ગ્લાસીસ કરી નાખશું, es એડ કરી દઈએ. વોટ વિલ, ફરી એક વખત આપણને હી આપ્યું છે ત્યાં આપણે લખ નાખીએ they do now. તો આવી રીતે આપણને જે પેરેગ્રાફ એક વચનમાં આપ્યું હતું તેનું આપણે પ્લુરલ બહુવચનમાં રૂપાંતર કર્યું. ઓકે, and then we are going to have solution for your favorite topic, question word. Question word નું આપણે સોલ્યુશન જોઈએ. તો જો શેફાલી went to meet her uncle last week. શેફાલી પોતાના અંકલને મળવા માટે ગયા અઠવાડિયે ગઈ. ગયું અઠવાડિયું સમય છે તો ક્યારે ગઈ? તો ત્યાં આપણે પસંદ કરશું when did શેફાલી go to meet her uncle. શેફાલી ક્યારે પોતાના અંકલને મળવા માટે ગઈ? ત્યાર પછી આગળ વધતા રહીએ તો આપણને આપે છે 54. There is a little water in the river. નદીમાં થોડુંક પાણી છે તો કેટલું પાણી છે? How much water is there in the river? કે નદીમાં કેટલું પાણી છે? ત્યારબાદ આગળ વધતા રહીએ તો 55. The passengers have been waiting for 1 hour. 1 કલાકથી રાહ જોઈ રહ્યા છે. યાદ રાખો વિદ્યાર્થીઓ, જ્યારે આપણને for સાથે સમય આપ્યો હોય તો તેનો જવાબ બનશે how long થી. હવે જોઈએ આપણને how long આપ્યું છે. How long have the passengers been waiting? કે મુસાફરો જે છે એ ક્યારથી રાહ જોઈ રહ્યા છે. So students, today we have talked about paper solution of paper set number 3 of Gala assignment for the subject English of standard 10th for the subsection C and D. So today is over here. We will meet once again with a new paper solution. Till then, all the dear students, take care.